નમસ્કાર, હું છું હેતલ ભગત. આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. વર્ષ 2019માં નોંધાયેલા પોક્સો એક્ટ અંતર્ગતના ગુનામાં આરોપીને ડભોઈ એડિશનલ અને ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. મળતી વિગત અનુસાર ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2019માં પોક્સો એક્ટ અંતર્ગત નોંધાયેલ ગુના સંદર્ભે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં સગીર વયની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાના આરોપ સાથે ડભોઈ કોર્ટમાં કેસ ચાલી જતા આજે કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ R.M. શર્મા દ્વારા આરોપી પક્ષના વકીલ આરિફ મકરાણીની દલીલો પુરાવાના ધ્યાને લઈ આરોપી લક્ષ્મણ અશોક ગોહિલનો ગુનો પુરવાર થતો ન હોય અને વધુ એક આરોપી મદદગારને નિર્દોષ ઠેરવી આરોપીને જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. એક્ટ હેઠળના ગુના સંબંધિત કેટલાક આરોપીઓ પર જે કાયદો છે તે કાયદા મુજબ કે 18 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી હોય અને તેની સાથે લવ અફેર હોય તેમજ તેને બગાડી જવાનો ચાર્જ હોય તો તેવા ગુનાના કામે આરોપીની અટકાયત કરવામાં આવતી હોય છે અને કેટલાક આરોપીઓ આવી રીતે જેલમાં છે જ, પરંતુ આ આરોપીએ આવો કોઈ ગુનો કરેલો નથી અને 16 વર્ષની ઉપરની જે ભોગ બનનાર હતી તેના સાથે કોઈ એવું દુષ્કૃત્ય પણ કરેલું નથી, જેથી આરોપીને નામદાર કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલો છે, જેથી અમે ન્યાયતંત્રનો ખૂબ આભાર માનીએ છીએ. રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તે ગુનો રજીસ્ટર કરવામાં આવતા તે ગુના બાબતે પોક્સો કેસ નંબર 15/2022 અને આરોપી તરીકે અશોકભાઈ મથુરજી ગોહિલ નાઓને આરોપી તરીકે મૂકવામાં આવેલા. આરોપીનું નામ લક્ષ્મણભાઈ અશોકભાઈ ગોહિલ અને તેઓના પર પોક્સો એક્ટની કલમ 4(5)L 6(17) તેમજ 363, 366 અને 376 ત્રણ મુજબનો ચાર્જ લગાવવામાં આવેલો. તે ગુનાના કામે મહેરબાન ડભોઈના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં આ ગુનાનો ટ્રાયલ ચાલેલો. આ ગુનાનો ટ્રાયલ 3 વર્ષ સુધી ચાલતા આ ગુનાના ટ્રાયલ બાબતે મારી નિમણૂક તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી કરવામાં આવેલી અને આ ગુના અંગેનો ટ્રાયલ હું ચલાવેલો અને આ ગુનાના ટ્રાયલના કામે આરોપી લક્ષ્મણભાઈ અશોકભાઈ ગોહિલ નાઓને આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા શંકાનો લાભ આપીને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલો છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.